તો જૂનાગઢમાં મોંઘવારી ગેસના ભાવમાં સતત વધારો થયો છે, ત્યારે પેપર ફૂટવા, વીજ કંપની દ્વારા ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું. આ પેપર ફૂટવા મામલે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો જિલ્લા તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આજે દેશમાં અને ગુજરાતમાં જે અસહ્ય મોંઘવારી ફાટી નીકળી છે, ત્યારે આજે અમે લોકોએ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા મથકે અમારા પ્રમુખ શ્રી જોલિતભાઈ બુસા, શહેનાજબેન બાબી, કરશનદાસભાઈ વાજરકા, મનોજભાઈ જોશી અને તમામ મુખ્ય કોંગ્રેસ આગેવાનો ખેડૂતોની ઉપસ્થિતિમાં જે અસહ્ય મોંઘવારીને હિસાબે આ દેશની પ્રજા, ખેડૂતો જે હેરાન પરેશાન છે, ત્યારે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. આ દેશનું ભવિષ્ય, યુવાનોનું નીટનું પેપર જે ફોડવાનું કામ આ ભાજપે કર્યું છે, ત્યારે શિક્ષણ મંત્રીએ તાત્કાલિકપણે રાજીનામું દઈ દેવું જોઈએ. આ તમામ મુદ્દાઓને લઈ આજે સરકારની આંખો ખોલવા માટે સરકારની ખબર પડવી જોઈએ કે પ્રજાને તમને મત આપીને સત્તા સુધી બેસાડ્યા છે, એ જ પ્રજા, એ જ ખેડૂતો અને એ જ નાગરિકો, આ દેશના તમામ લોકો તમને સત્તામાંથી દૂર પણ કરી શકે છે. અને એટલા માટેથી આજે કોંગ્રેસ રસ્તા ઉપર આવી અને પ્રજાનો અવાજ બની આજે મામલતદાર મારફત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું. જી અમિતભાઈ, લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, એ વિશે સરકાર ખેડૂતોની વિરોધની સરકાર છે. આ ભાજપે હંમેશા દેશના નાગરિકોને લોહી ચૂસવાનું કામ એ આ ભાજપે કર્યું છે. ત્યારે એમના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે, એના માનીતા દીકરાઓને ફાયદો કરાવવા માટે આ સ્માર્ટ મીટર નામનું નાટક એક ગ્રામ્ય સુધી જે પહોંચાડી રહ્યા છે, ત્યારે હું સખત શબ્દોમાં વિરોધ કરું છું. આ દેશના બહુમતી માણસો, બહુમતી ખેડૂતો અને બહુમતીમાં નાગરિકો એ સ્માર્ટ મીટરના વિરોધમાં હોય તો એ કાયદો ન ચાલે, એ સ્માર્ટ મીટર ન ચાલે. હું તમારા માધ્યમથી ગ્રામ્યના લોકોને અને ખેડૂતોને વિનંતી કરું છું કે તમારા ગામમાં જો કોઈ પણ અધિકારી કે કોઈ પણ માણસ, સરકારનો માણસ એ સ્માર્ટ મીટર મારવા માટે આવે તો ગામ એકજૂટ થઈ અને એ સ્માર્ટ મીટર ન લગાવવા દેતા અને એને સખત શબ્દોમાં એને વખોડજો. ખરેખર આ સરકાર લોકશાહી શું છે એ ભૂલી ગઈ છે કે લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી ચાલતી સરકાર એટલે લોકશાહી. પણ લોકશાહી જેવું કાંઈ રહ્યું નથી. આ સરકાર ખરેખર સરમુખત્યારશાહી અપનાવે છે. અમારી ટીમ કોંગ્રેસ કમિટી, જિલ્લા પ્રમુખ અમિતભાઈ, શહેર પ્રમુખ મનોજભાઈ, વીટી સીડા સાહેબ, શૈનાજબેન, ધ્રાંગાભાઈ, પ્રફુલભાઈ ધ્રાંગા અને કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો, આગેવાનો સૌ અમે મોંઘવારી મુદ્દે આજે મામલતદાર કચભાઈ, શહેર પ્રમુખ મનોજભાઈ, વીટી સીડા સાહેબ, શૈનાજબેન, ધ્રાંગાભાઈ, પ્રફુલભાઈ ધ્રાંગા અને કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો, આગેવાનો સૌ અમે મોંઘવારી મુદ્દે આજે મામલતદાર કચેરી અમે આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્રમાં મારી માંગ એ હતી કે વધતી જતી મોંઘવારી, ડીઝલના ભાવ, નીટના પેપર ફૂટ્યા, તે જો આ બધું સરકાર દ્વારા જો બંધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા, કોંગ્રેસ ટીમ દ્વારા, કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સમયમાં ખૂબ જલદ આંદોલન કરવામાં આવશે. અને બીજી વાત, આ સ્માર્ટ મીટર જ્યારે ગામડે ગામડે અત્યારે લગાડવામાં આવે છે, જો આ સ્માર્ટ મીટર બળજબરીથી લગાડવામાં આવશે તો પણ અમારી કોંગ્રેસ ટીમ દ્વારા અમે રસ્તા રોકો આંદોલન કરશું અને અમે મામલતદાર કચેરી રામધૂન બોલાવી અને અમે અમારી વાત સરકાર સુધી પહોંચાડશું.